નમસ્કાર મિત્રો, આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આજે આપણે આવી ગયા છીએ. તો મિત્રો, ખાસ ફિલ્ડ વર્કના વિદ્યાર્થી મિત્રો, એમપીએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રો અને એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો છે. તો મિત્રો, વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને જો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને જો તમારે અવનવી માહિતી મેળવતા રહેવું હોય ભરતીને લગતી, તો મિત્રો ટેલિગ્રામ ચેનલ આપણે છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં. એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રો, એમપીએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રો અને ફિલ્ડ વર્કરના વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી બને તેવી મિત્રો પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી મૂકેલી છે. તો મિત્રો ખાસ તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 221, શુદ્ધ પાણીમાં રહેલા એનોફિલિસના ડિંભકનો નાશ કઈ ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો? તો જવાબ આવશે લાઝિનિડિયમ ઝાયઝેન્ટિયમ નામની ફૂગ મિત્રો. ખાસ ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 222, ગંદા પાણીમાં રહેલા ક્યુલેક્સના ડિંભકનો નાશ કરવા કોનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે બેસિલસ થુરેન્જી એન્સિસ 14 સ્ફિરિક્સનો ઉપયોગ થાય છે મિત્રો. ખાસ પ્રશ્ન નંબર 223, DETE નું પૂરું નામ લખો. તો ડાય ઇથાઇલ ટોલ્યુએમાઇડ. પ્રશ્ન નંબર 224, પાણીની સપાટી પર રહીને ખોરાક મેળવતા એનોફિલિસ ડિંભકનો નાશ કરવા કોનો ઉપયોગ થાય છે? તો મિત્રો પેરિસ ગ્રીનનો ઉપયોગ થાય છે. વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. પાણીની સપાટી પર રહીને ખોરાક મેળવતા એનોફિલિસ ડિંભકનો નાશ કરવા કોનો ઉપયોગ થાય? તો પેરિસ ગ્રીનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 225 જોઈએ. કણિકાના રૂપમાં પેરિસ ગ્રીન હેક્ટર દીઠ કેટલો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો 17 કિગ્રા હેક્ટર દીઠ. ખાસ 17. પ્રશ્ન નંબર 226, આમાશયનું વિષ કોને કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો પેરિસ ગ્રીન રંજકને આમાશયનું વિષ કહેવામાં આવે છે મિત્રો. ખાસ શબ્દો થોડાક તમને અઘરા લાગતા હશે મિત્રો, તો ખાસ ખૂબ જ તમને ઉપયોગી બનશે. પ્રશ્ન નંબર 227, કયો પદાર્થ પેસ સ્પ્રે નોકડાઉન અસર ધરાવતો પદાર્થ છે? ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આવા શબ્દો સાંભળવા પણ નહીં મળ્યા હોય, કારણ કે ખૂબ જ આપણે અગત્યના ક્વેશ્ચન લઈને આવ્યા છીએ મિત્રો. ખાસ તમને ખૂબ જ ઉપયોગી બનશે. વિડીયો પૂરેપૂરો જોઈ લેવો અને વધારે આ વિડીયો શેર કરજો. તો મિત્રો પેસ સ્પ્રે અને નોકડાઉન જે પાયરેથ્રમ, ખાસ મિત્રો પાયરેથ્રમ. પ્રશ્ન નંબર 228, પ્રકાશસ્થાયી પાયરેથ્રોઇડ કયા છે? તો પરમેથ્રિન, સાયપરમેથ્રિન અને ડેલ્ટામેથ્રિન. ખાસ યાદ રાખજો મિત્રો, પરમેથ્રિન, સાયપરમેથ્રિન અને ડેલ્ટામેથ્રિન. પ્રશ્ન નંબર 229, ગોદામ, વિમાન, જહાજોમાં ઉંદર અને સાંચળનો નાશ કરવા કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો હાઇડ્રોજન સાયનાઇડ અને સાયનોજનનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, હાઇડ્રોજન સાયનાઇડ અને સાયનોજનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 230, હવાની સરખામણીમાં કયો પદાર્થ વધુ ભારે છે? તો મિત્રો હવાની સરખામણીમાં જો માનવામાં આવે તો મિત્રો મિથાઇલ બ્રોમાઇડ ભારે છે. હવાની સરખામણીમાં મિથાઇલ બ્રોમાઇડ ભારે છે. પ્રશ્ન નંબર 231,
HCH નું પૂરું નામ લખો. તો મિત્રો HCH નું પૂરું નામ હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝોન. ખાસ મિત્રો યાદ રાખજો, હેક્ઝાક્લોરો સાયક્લોહેક્ઝેન જે HCS નું પૂરું નામ છે. પ્રશ્ન નંબર 232, DDT નું પૂરું નામ લખો. તો ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. મિત્રો ખાસ MPSW ફિલ્ડ વર્કના વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે ફિલ્ડ વર્કમાં તો સ્પેશિયલ ટોપિક જ આપવામાં આવ્યો છે મચ્છરને લગતું. તો મિત્રો ખાસ તમને આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી બની શકે. પ્રશ્ન નંબર 233, મુખ દ્વારા લેવાતા તાપમાનનો આદર્શ અંક કયો ગણાય છે? તો જવાબ આવશે મિત્રો 298.6, જે મુખ દ્વારા લેવાતા તાપમાનનો આદર્શ અંક ગણવામાં આવે છે, 98.6. પ્રશ્ન નંબર 234, પાકા સફરજનને મળતી સુગંધ કયા પદાર્થની છે? તો જવાબ આવશે DDTની. પ્રશ્ન નંબર 235, BHC નું પૂરું નામ બેન્ઝીન હેક્ઝા ક્લોરાઇડ. બેન્ઝીન હેક્ઝા ક્લોરાઇડ. પ્રશ્ન નંબર 236, મનુષ્યના માથામાં પડેલ જૂના ઇન્ફેક્શનના ઉપચાર માટે કોનો ઉપયોગ થાય છે? તો લિન્ડેનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 237, લિન્ડેન ચોપડ્યા પછી કેટલા કલાક પછી દર્દી સ્નાન કરી શકે? તો જવાબ આવશે 12 કલાક પછી. પ્રશ્ન નંબર 238, ખાદ્ય પદાર્થ બનાવી વેચતા અને પીરસતા ભોજનાલયો વિદ્યાર્થી સ્થળોએ ઘર માખીનું નિયંત્રણ કરવામાં કોનો ઉપયોગ થાય છે? તો મેલેથિયોનનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, ઘર માખીના નિયંત્રણ માટે મેલેથિયોનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 239, ULV એપ્લિકેશન દ્વારા મેલેથિયોનનો ઘરોની આસપાસ તથા વનસ્પતિઓ ઉપર છાંટવા તેની માત્રાનું સૂત્ર જણાવો. તો 220 થી 440 મિલી હેક્ટર પ્રતિ હેક્ટર. ખાસ મિત્રો. પ્રશ્ન નંબર 240, પીવાલાયક પાણીનો સંગ્રહ કરવા બનાવેલી ટાંકીમાં ડિંભકનાશી તરીકે કોનો ઉપયોગ થાય છે? તો મિત્રો પીવાલાયક પાણીના સંગ્રહ કરવા માટે બનાવેલી ટાંકીમાં ટેમિફોસ એટલે કે એબેટનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 241, મનુષ્યમાં શરીરની જૂનું દૂર કરવા 2% લોશન તરીકે કોનો ઉપયોગ થાય છે? તો મનુષ્યમાં શરીરની દૂર કરવા મિત્રો ટેમિફોસ 24 કલાક પછી સ્નાન કરવું. જો મનુષ્યના શરીરમાં એટલે કે શરીર પર જૂ દૂર કરવું હોય તો 2% લોશન એટલે કે ટેમિફોસ નાખવામાં આવે છે, અને જે નાખ્યા પછી મિત્રો 24 કલાક પછી તમારે સ્નાન કરવું. પ્રશ્ન નંબર 242, IVC નું પૂરું નામ લખો. IVC. તો જવાબ આવશે ઇન્ટિગ્રેટ વેક્ટર કંટ્રોલ. IVC નું પૂરું નામ ઇન્ટિગ્રેટ વેક્ટર કંટ્રોલ. પ્રશ્ન નંબર 243, મચ્છરના વક્ષનો ભાગ કઈ ઝાંખી તકતીથી ઢંકાયેલો હોય છે? તો મિસોનોટ. ખાસ મિત્રો યાદ રાખજો, મિસોનોટમ. પ્રશ્ન નંબર 244, નરજાતિ મચ્છરના પ્રજનન અંગોને શું કહે છે? તો આલિંગક. ખાસ. પ્રશ્ન નંબર 245, માદા મચ્છરના પ્રજનન શું કહે છે? તો જવાબ આવશે શેરસી અથવા તો શેરકી. પ્રશ્ન નંબર 246, જે મચ્છર મનુષ્યનું રક્ત ચૂસવાનું પસંદ કરતું હોય
તેને શું કહે છે મિત્રો? વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. જે મચ્છર મનુષ્યનું રક્ત સૂચવાનું પસંદ કરતું હોય તેને શું કહેવામાં આવશે? તો જવાબ હશે મિત્રો એથ્રોફિલિક માદા મચ્છર. ખાસ મિત્રો યાદ રાખજો, એથ્રોફિલિક માદા મચ્છર. તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા? જો પ્રશ્ન સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્નો આપણે મિત્રો આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે. અને ઓલરેડી ઘણા ખરા પ્રશ્નો આપણે આ ચેનલમાં મૂકવામાં આવેલા છે, તો તમે ચેકઆઉટ કરી શકો છો મિત્રો. તો જો કોઈ પ્રશ્ન હોય અહીં તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને જો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં તમારે જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક આપેલી છે. તો આજે જ જોડાઈ જાઓ, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.